જીવનો જન્મ કર્મોના અનુબંધનથી થાય છે. જેમ કે જે પરિવારમાં જન્મ લીધો છે તે પરિવારના લોકો સાથે ઋણનું બંધન છે, અર્થાત કોઈનું ઋણ ચૂકવવાનું છે અને કોઈની પાસેથી ઋણ વસૂલ કરવાનું છે. કારણ કે અનેક જન્મોમાં અનેક લોકો પાસેથી લીધું છે અને અનેક લોકોને દીધું છે. આ લેવા દેવાનો વ્યવહાર અનેક જન્મોથી ચાલતો આવી રહ્યો છે. તેને બંધ કર્યા વિના જન્મ મરણથી છુટકારો નથી મળી શકતો. તેને બંધ કરવાનો ઉપાય છે અગાઉથી લેવાનું બંધ કરી દેવું, અર્થાત પોતાના અધિકારનો ત્યાગ કરી દેવો અને આપણા ઉપર જેમનો અધિકાર છે તેમની સેવા કરવાનો આરંભ કરી દેવો. આ રીતે નવું ઋણ લે નહીં અને જૂનું ઋણ બીજાઓના માટે કર્મો કરીને ચૂકવી દે તો ઋણાનું બંધન, લેવા દેવાનો વ્યવહાર સમાપ્ત થઈ જાય, અર્થાત જન્મ મરણ બંધ થઈ જાય. જેમ કે કોઈ દુકાનદાર પોતાની દુકાન બંધ કરવા ઈચ્છે છે તો તે બે કામ કરશે. પહેલું કામ, જેને આપવાનું છે તેને આપી દેશે અને બીજું કામ, જેની પાસેથી લેવાનું છે તે લઈ લેશે અથવા છોડી દેશે. એવું કરવાથી તેની દુકાન બંધ થઈ જશે. જો તે એવો વિચાર રાખે કે જે લેવાનું છે તે સઘળે સઘળું લઈ લઉં તો દુકાન બંધ થશે નહીં. કારણ કે જ્યાં સુધી તે લેવાની ઈચ્છાથી વસ્તુઓ આપતો રહેશે ત્યાં સુધી દુકાન ચાલુ જ રહેશે, બંધ થશે નહીં. પોતાના માટે કંઈ પણ ન કરવાથી અને ન ઈચ્છવાથી અસંગતા આપમેળે પ્રાપ્ત થઈ જાય છે. કારણ કે કરણો, શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને પ્રાણ અને ઉપકરણો કર્મ કરવામાં ઉપયોગી સામગ્રી સંસારના છે અને સંસારની સેવામાં લગાડવા માટે જ મળ્યા છે, પોતાના માટે નહીં.